મિત્રો, પક્ષીનું બચ્ચું નાનું હોય અને ઉડતા ના શીખવું હોય, ઝાડ પર એનો માળો હોય તો એની મમ્મી એને આમ ધક્કો મારી દે. ફફડાટી કરતું કરતું નીચે આવે ને પછી એ ઉડતા શીખી જાય છે. એટલે કહેવાનો મતલબ એમ કે કોઈ બી વસ્તુ કરવી હોય તો એમાં પોતાનો સ્વાર્થ મૂકવો પડે, ડર મૂકવો પડે, અને એમાં જ આપણે જો કમ્ફર્ટ ઝોનમાં પડ્યા રહીએ તો ક્યારેય આગળ નથી વધતા. આ એક સ્ટોરી લઈને તમારી સમક્ષ હું હાજર થયો છું. મિત્રો, સ્ટોરી કંઈક આવી છે. હવે એક છોકરો હોય છે, 24 વર્ષનો તરવરિયો જુવાન છોકરો હોય છે, મિલમાં કામ કરતો હોય છે અને એક ભાડાના મકાનમાં રહેતો હોય છે. નાની ઓરડીમાં રસોડું હોય છે નાનું, અને રસોડામાં જમવાનું જાતે બનાવતો હોય છે. હવે જાતે બનાવતો હોય છે એટલે એક દિવસ એ રોટલી બનાવે છે, 4 રોટલી બનાવે છે બપોરે અને મૂકે છે જેવી, એટલે રસોડામાં એ પાછો કંઈક કામ આવે એટલે બહાર જાય એટલે 4માંથી 3 રોટલી થઈ જાય છે. કેટલી? 3 રોટલી થઈ છે. બીજા દિવસે પણ આવું જ થાય છે. 4માંથી 3 રોટલી થઈ જાય એટલે ત્રીજા દિવસે એને મગજમાં શંકા જાય છે કે આ ખાઈ જાય છે કોણ, મારે ધ્યાન રાખવું પડશે. એટલે એ હંતાઈ જાય છે અને 4 રોટલી જેવી બનાવીને મૂકે છે એટલે જોઈ છે તો એક ઉંદર એ 4માંથી 1 રોટલી ખેંચીને જતો હોય છે. એટલે એ તરત જ એને રોકે છે અને અંદર જઈને એને કહે છે કે ઉંદર, તું કેમ મારી આ રોટલી લઈ જાય છો? એટલે ઉંદર બોલતો હોય છે, સ્ટોરી છે, વાર્તા છે. ઉંદર બોલતો હોય છે, ઉંદર એમ કહે છે કે આ તો મારા નસીબની છે, તારા નસીબની નથી. તો કે ભાઈ, મારા માટે મેં 4 રોટલી બનાવી હતી, તું કેમ લઈને વયો જા છો? એટલે એ એમ કહે છે કે આ મારા નસીબની છે, મારી રોટલી છે. તારો સવાલનો તારે જવાબ જોતો હોય તો તારે ગૌતમ બુદ્ધને મળવું પડે. હવે એના સવાલનો જવાબ એને ગૌતમ બુદ્ધને મળવું પડે, આવું ઉંદર કહે છે. એટલે એ વ્યક્તિ કન્ફ્યુઝમાં થઈ જાય છે, છોકરો કન્ફ્યુઝ થઈ જાય. પછી એમ કહે છે કે ગૌતમ બુદ્ધ મળે ક્યાં? તો કે મળે એ જંગલમાં મળે કે એમ કહીને ઉંદર ભાગી જાય છે રોટલી લઈને. હવે એ છોકરાના મગજમાં એવો વિચાર આવે છે કે મારે ગૌતમ બુદ્ધને મળવું છે. હવે ગૌતમ બુદ્ધને મળવા એ ચાલતો થઈ જાય છે. રસ્તામાં જતો હોય છે, મોટો મહેલ આવે છે, થાકી ગયો હોય છે, વિચારે છે કે અહીંયા પાણી પીતો આવું. એટલે જાય છે તો એક માલકીન આવે છે મહેલના, અને એ માલકીન એને પાણી પાય છે, માલકીન એને જમાડે છે અને પછી એમ કહે છે કે બેટા ક્યાં જાશો? તો કે ગૌતમ બુદ્ધને મળવા જાઉં છું. છોકરો એમ કહે છે. એટલે માલકીને એમ કહે છે કે મારી પણ એક સમસ્યા છે, અને એ સમસ્યા એવી છે કે મારી છોકરી 20 વર્ષની થઈ ગઈ છે, બોલતી નથી. તો એ ક્યારે બોલશે? એ પ્રશ્નનો જવાબ તમે લેતા આવજો ને. એ છોકરાને એવું કહે છે. એટલે છોકરો કે કાંઈ વાંધો નહીં, પૂછતા આવીશ. છોકરો જેવો આગળ વધે છે, એકદમ જંગલ એરિયા હોય છે, પછી પહાડી એરિયા ચાલુ થઈ જાય છે, અને પછી એને એવું લાગે છે કે આ હું ક્યારે પાર કરીશ. જેવું જોઈ છે તો એક જાદુગર ઊભો હોય છે. હવે જાદુગર, એની પાસે જાદુની છડી હોય છે અને ખબર પડી જાય છે કે આ જાદુગર છે. એટલે જાદુગર પાસે જાય છે. એટલે જાદુગરને એમ કહે છે કે મારે આ જંગલ પાર કરવું છે, મારે આ પહાડ એરિયા પાર કરવો છે, તો કેવી રીતે કરવું? એટલે જાદુગર એમ કહે છે કે હું તને પાર કરાવી દઈશ, પણ તું જાય છો ક્યાં? એટલે છોકરો એમ કહે છે કે હું ગૌતમ બુદ્ધને મળવા જાઉં છું. હવે સમજવા જેવી વાત છે. જાદુગરનો એ પ્રશ્ન હતો, પ્રશ્ન બધાય ના હોય. એટલે જાદુગરનો એ પ્રશ્ન હતો, એની પણ મુશ્કેલી હતી કે એ મુશ્કેલી એવી હતી, એ જાદુગરે એવું કીધું કે મારો એક પ્રશ્ન તમે પૂછતા આવજો, એનો જવાબ. એટલે એ કહે છે કે કયો જવાબ? તો કે એમ કહે છે કે જાદુગર એમ કહે છે કે હું ક્યારે આમાંથી મુક્તિ મેળવીશ? હું 1000 વર્ષથી તપશ્ચર્યા કરું છું, 1000 વર્ષથી જાદુગર છું, અને હું ક્યારે મોક્ષ આમાંથી મેળવીશ અને મારે સીધો સ્વર્ગમાં પહોંચવું છે, ક્યારે પહોંચીશ? આ મારો સવાલ છે. એટલે વાંધો નહીં, છોકરો કે હું પૂછતો આવીશ. એટલે જેવો જ જાદુગર આમ છડી કરે છે એટલે છોકરો છટ નારીને સીધો જ આ પહાડી એરિયા પાર કરી દે છે. જેવો એ પહાડી એરિયા પાર થાય, જંગલ એરિયા પાર થાય એટલે નદી આવી જાય છે, અને નદી પાસે જોઈ છે તો એક મોટી નદી હોય છે, એટલે એને પાર કરવાની હોય છે, વિચારતો હોય છે. એટલે એક કાચબો એને દેખાય છે. હવે કાચબો દેખાય છે એટલે કાચબાને એમ કહે છે કે મને આ નદી પાર કરાવી દે, મને એટલી મદદ કરશો? કાચબાને એવું પૂછે છે. એટલે કાચબાઈ એમ કહે છે કે ક્યાં જવું છે? તો કે મારે ગૌતમ બુદ્ધને મળવા જવું. તો કે ગૌતમ બુદ્ધને મળવા જાવ તો મારી પાસે મારો એક સમસ્યા છે, મારો એક પ્રશ્ન છે. તો છોકરો એમ કહે છે કે કયો પ્રશ્ન છે? પૂછતો આવીશ. તો કે પૂછી લેજો ને. તો કે પૂછતો આવીશ. તો કે મારો એ પ્રશ્ન એવો છે કે હું ક્યારે આમાંથી કાચબામાંથી મુક્તિ મેળવું અને ડ્રેગન મારે બનવું છે, હું ક્યારે બનીશ? આ મારો પ્રશ્ન છે. એટલે છોકરો કે કંઈ વાંધો નહીં, હું પૂછતો આવી શીખે. જેવો કાચબો નદી પાર કરાવી દે છે, છોકરો થોડુંક ચાલે છે એટલે ગૌતમ બુદ્ધની ઝૂંપડી દેખાય છે, અને ગૌતમ બુદ્ધ પાસે જઈને બેસી જાય છે, અને ખબર પડી જાય છે કે આ ગૌતમ બુદ્ધ છે. એની સામે બેસી જાય છે અને પછી એમ કહે છે કે હું સવાલો લઈને આવ્યો છું, મારા પ્રશ્નો લઈને આવ્યો છું. એટલે ગૌતમ બુદ્ધ એમ કહે છે કે તમે 3 સવાલ પૂછી શકો છો. તમારા ગમે એટલા સવાલ હોય, 3 સવાલ પૂછી શકશો અને ત્રણેયના તમને જવાબ મળી જશે ઇન્સ્ટન્ટ. એટલે છોકરો જો ખુદનું નથી વિચારતો, છોકરો ત્યારે એવું વિચારે છે કે
મારા માટે તો નોકરી નાની મોટી છે, હું ખાઈ લઉં છું, મને નાનું મોટું જમવાનું મળી જાય છે, પરંતુ ઓલા 3 જણા છે ને એના પ્રશ્નો મોટા છે, એને મારે પૂછવા જોઈએ. બીજાનું વિચારે છે, બીજાની ભલાઈનું વિચારે છે, એટલે પેલું કેને વિચારવું? તો પેલું એવું વિચારે છે કે પેલા છોકરીનો સવાલ પૂછી લઉં, પેલી છોકરી મૂંગી છે ને એની મને દયા આવે છે. એટલે પહેલો જ પ્રશ્ન એવો પૂછે છે કે રસ્તામાં મને એક માલકીન મળ્યા હતા અને એને એવું કીધું હતું કે અમારી 20 વર્ષની છોકરી થઈ ગઈ છે, એ ક્યારે બોલતા શીખશે? એટલે ગૌતમ બુદ્ધ તરત જવાબ આપે છે કે છોકરીને કહેજો કે જેવા લગ્ન એ છોકરીના થાય એટલે તરત બોલતા શીખી જશે. એટલે પહેલો જવાબ મળી ગયો. બીજો સવાલ એ હતો કે પેલો જાદુગર છે, 1000 વર્ષથી તપશ્ચર્યા કરે છે અને મોક્ષ મેળવવો છે અને સ્વર્ગમાં જવું છે, તો એને ક્યારે મળશે મોક્ષ? એટલે ગૌતમ બુદ્ધ તરત કહે છે કે જાદુગર પોતાની છડી આમ ત્યાગશે ને, એમ ઘા કરી દેશે ને એટલે તરત એને મોક્ષ મળી જશે અને સ્વર્ગમાં પહોંચી જશે. બીજો સવાલ પૂરો. ત્રીજો સવાલ એવો હતો કે કાચબો મને મળ્યો હતો રસ્તામાં અને કાચબો એમ કહેતો હતો કે મારે ડ્રેગન બનવું છે, હું ક્યારે બનીશ? ત્યારે ગૌતમ બુદ્ધ એમ કહે છે કે એ જ્યારે પોતાનું કવચ ઉતારી નાખશે ને એટલે સીધો ડ્રેગન બની જશે. એટલે ત્રણેયના જવાબ મળી જાય છે. 3 પ્રશ્નો પૂછવાના હતા. છોકરો સીધો જ રિટર્ન થાય છે, પેલો જ કાચબો મળે છે એટલે કાચબો એને નદી પાર કરાવી દે છે. પછી કાચબાને વાતચીત કરે છે કે ભાઈ તમારો જવાબ આ છે કે તમે તમારું કવચ ત્યાગશો એટલે તમને સીધું જ ડ્રેગન તમે બની જશો. બરાબર? એટલે આ રીતે ડ્રેગન બની જાય છે, મતલબ સીધો જ કવચ ત્યાગે છે એટલે એમાંથી કિંમતી મોતી મળે છે, કિંમતી મોતી મળે છે એટલે નીકળવા મળે છે કિંમતી મોતી એમાંથી, અને એ ડ્રેગન બની જાય છે. પછી એમ કહે છે કે આ મોતી નીકળ્યા છે તો હવે મોતી તમે કે છોકરાને કે તું લઈ લે, મારે કંઈ કામ જ નથી. એટલે છોકરો એ થેલામાં ભરી લે છે મોતી, એટલે પૈસાવાળો થઈ જાય છે, હીરા જવાહરાત મોતી એને મળી જાય છે. પછી જેવો આગળ વધે છે એટલે પેલો જાદુગર મળે છે. જાદુગર પૂછે છે એને કે મારા સવાલનો જવાબ તમે લાવ્યા? એટલે ત્યારે છોકરો એમ કહે છે કે તમે તમારી છડી, હા જવાબ એવો છે કે તમારી છડી તમારી લાકડી જેવી ત્યાગશો એટલે તમને મોક્ષ મળી જશે, તમે સ્વર્ગમાં સીધા પહોંચી જશો. એટલે જ્યારે જ જેવી આમ છડી ઘા કરે છે એટલે એને મોક્ષની આમ અનુભૂતિ થાય છે. એટલે એ છોકરાને એમ કહે છે કે હવે આ છડી તું લેતો જા, હવે મારે કંઈ કામની નથી. એટલે છોકરો એ છડી લઈ લે છે, તાકાત આવી જાય છે, પાવર આવી જાય છે, અને જેવો પેલાને તો મોક્ષ મળી જાય છે. છોકરો જેવો આમ કરે છે એટલે મહેલ પાસે પહોંચી જાય છે, અને મહેલ પાસે જઈને પેલા માલકીનને મળે છે. એટલે માલકીન પૂછે છે અમારો જવાબ શું છે? એટલે છોકરો એમ કહે છે કે તમારો જવાબ એ છે કે તમારી જે છોકરી છે 20 વર્ષની ગુંગી છે, એ ક્યારે બોલશે? એનો જવાબ એવો છે કે એના જેવા લગ્ન થશે એટલે બોલવા માંડશે. એટલે એ માલકીન એમ કહે છે, વિચારે છે, અને પછી એમ કહે છે કે મુહૂર્ત તો મારી સામે જ છે. એ છોકરો જ હતો. એટલે કે તને કોઈ પ્રોબ્લેમ ના હોય મારી છોકરી સાથે લગ્ન કરવામાં, તો હું મારી છોકરીના લગ્ન તારી સાથે કરાવવા માંગુ છું. એટલે છોકરા સાથે છોકરો કે મને કોઈ પ્રોબ્લેમ નથી. છોકરીને પૂછે, છોકરી હા પાડે છે, અને પછી એટલે હા એટલે મોઢું હલાવે છે, આમ કરે છે, અને પછી બેના લગ્ન થાય છે. અને લગ્ન જેવા થઈ જાય એટલે સીધી જ છોકરી એવી બોલે છે કે તમે પહેલી વાર અમારે અહીંથી ગયા હતા મારી બાએ તમને જમાડ્યું તું, એ જ છો ને? આ બોલવા માંડે છોકરી. જો છોકરાએ આ વાર્તા આપણને એવું કહી જાય છે કે છોકરાનો પોતાનો સવાલ હતો કે ગરીબ જ હતો, બિચારો મજૂરી જ કરતો હતો કારખાનામાં, પરંતુ પોતાના સવાલને એને ત્યાગ કર્યો એટલે એને જો ધન મળી ગયું, એને તાકાત મળી ગઈ, છડી એટલે પાવર મળી ગયો, અને એના લગ્ન પણ થઈ ગયા. કુદરત એને જ મદદ કરે છે કે જે પોતાના સ્વાર્થને ત્યાગીને બીજાના ભલા માટે વિચારતો હોય તો કુદરત હંમેશ એની સાથે હોય છે. આ વાર્તા આપણને કહી જાય છે મિત્રો. આ એક સ્ટોરી હતી અને આ સ્ટોરી કંઈક અલગ વસ્તુ આપણને કહેતી હતી એટલે તમારી સમક્ષ લઈને હાજર થયો તો મિત્રો. એટલે ઘણીવાર આપણે એવું બને ને કે આપણા સ્વાર્થ માટે આપણે દોડતા હોય ને તો સક્સેસ નહીં થાય, બીજાના ભલાઈનું વિચારશું તો હંમેશા આપણે સક્સેસ થશું, એવું આ સ્ટોરી આપણને કહી જાય છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર કરજો અને આગળ ફોરવર્ડ કરજો. નવા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ્સ કરો. તમારો ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.